હેલો એવરીવન, આપણે ધોરણ 8માં યુનિટ નંબર 1નું જે ગ્રામર ચલાવી રહ્યા છીએ. તો લાસ્ટમાં યુઝ ઓફ ઇફ એન્ડ યુઝ ઓફ વેન, જેના વિશે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું. હવે આજે આપણે એક પેરેગ્રાફ જે પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં આપેલો છે તેના પરથી તેના ક્વેશ્ચનના આન્સર અને ભૂતકાળમાં WH ક્વેશ્ચન બનાવવાના તેના વિશે થોડો અભ્યાસ કરીએ. તો તેમાં શરૂ થાય છે તો રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. એટલે નીચે એક પેરેગ્રાફ આપેલો છે. તો પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે કે વન્સ ધેર lived a પંડિત in a village called સુરજપુર. એટલે એક સમયની વાત છે. સુરજપુર નામનું એક ગામ હતું, તેની અંદર એક પંડિત રહેતા હતા. He was a learned man, but he was proud of his learning. એટલે કે તે પંડિતને પોતાની જે લર્નિંગ અભ્યાસ જે કર્યો હતો તેના પર ખૂબ જ પ્રાઉડ એટલે ગર્વ અથવા તો અભિમાન હતું. He was rude too. રૂડ એટલે ખૂબ જ ખરાબ વ્યક્તિ હોવું, કોઈની સાથે ખરાબ રીતે વર્ણન કરવું એટલે કે રૂડ કહેવાય. સો પીપલ ડીડ નોટ લાઇક હિમ. તેથી લોકો તેને પસંદ કરતા નહોતા. વન્સ અ રિચ મેન ઇન અ નિયર બાય ટાઉન ઇન્વાઇટેડ હિમ. એટલે એક સમય એક રિચ મેન એટલે ખૂબ જ પૈસાવાળો માણસ ઇન અ નિયર બાય ટાઉન એટલે કે તેના ટાઉન શહેરની નજીક રહેતો હતો. ઇન્વાઇટેડ હિમ એટલે તેને આમંત્રણ આપ્યું. ધ પંડિત સ્ટાર્ટેડ ફોર ધ ટાઉન. અને પંડિતે ટાઉન એટલે કે તેનું જે ઇન્વિટેશન મળ્યું તેથી તેના ઇન્વિટેશન તરફ જવા માટેનું સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું. હી ટુક વિથ હિમ અ બંડલ ઓફ બુક્સ. પંડિતજીએ તેની સાથે ટુક એટલે લેવું, ટેકનું પાસ્ટ ટેન્સ, વિથ હિમ તેની સાથે અ બંડલ ઓફ બુક્સ એટલે બુકનું એક બંડલ લીધું. ઇન હિઝ વે ધેર વોઝ અ રિવર. અને ઓન હિઝ વે એટલે કે તેના રસ્તામાં એક નદી હતી. ધેર વોઝ અ બોટમેન. ત્યાં એક બોટમેન મીન્સ બોટ એટલે હોડી અને બોટમેન એટલે હોડી ચલાવનાર એક માણસ વ્યક્તિ હતો. હી ટુક પીપલ અક્રોસ ધ રિવર. હવે તે બોટમેન હતો તે શું કરતો હતો? પીપલ એટલે લોકોને, ટુક એટલે લેતો અને એક્રોસ ધ રિવર અને નદીને પાર કરાવતો. એટલે કે તે લોકોને નદી પાર કરાવતો હતો. ધ પંડિત રીચ્ડ ધ બેંક. પંડિત છે બેંક એટલે કિનારો, રિવર બેંક એટલે નદી હતી તેના કિનારા તરફ પંડિતજી રીચ એટલે પહોંચ્યા. ધ બોટમેન ગ્રીટેડ હિમ વિથ અ સ્માઇલ. તો બોટમેન હતા તેણે ગ્રીટેડ મીન્સ અભિવાદન કરવું. હિમ એટલે તેને, વિથ અ સ્માઇલ એટલે કે ફેસ પર સરસ મજાનું એક હાસ્યની સાથે તેને પંડિતજી હતા તેને આવકાર્યા. ધ પંડિત ટુક અ સીટ વિથ અધર પેસેન્જર ઇન ધ બોટ. અને પંડિતજીએ શું કર્યું કે ટેકનું પાસ્ટ ટેન્સ ટુક લીધી. અ સીટ એટલે બેઠક વ્યવસ્થા એટલે પોતાનું બેઠવાની જગ્યા. વિથ અધર પેસેન્જર એટલે મુસાફરો, અધર એટલે બીજા, વિથ એટલે સાથે. તો પંડિતજીએ બીજા મુસાફરોની સાથે પોતાની બેસવાની જગ્યા લીધી. ઇન ધ બોટ એટલે બોટની અંદર. એન્ડ ધ બોટ મૂડ. અને ત્યાર પછી બોટ છે મૂડ એટલે ચાલવા લાગી, તરફ ફરવી. એટલો જ પેરેગ્રાફ હતો. હવે તેની નીચે તેના ક્વેશ્ચન આપેલા છે, જે ક્વેશ્ચનના આપણે પેરેગ્રાફ પરથી આન્સર આપવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, વેર ડીડ ધ પંડિત લીવ. ડીડ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લીવ એટલે રહેવું. હવે જ્યારે એનો આન્સર આપણે લખશું ત્યારે લીવ પ્લસ ડીડ એટલે કે હવે લીવનું જે છે એ પાસ્ટ ટેન્સ આવી જશે, ભૂતકાળનું રૂપ. તો વેર એટલે ક્યાંથી સવાલ પૂછો એટલે આપણે હંમેશા જવાબમાં જગ્યા અથવા સ્થળ બતાવીએ. અને લીવ એટલે રહેવું. તો પંડિત છે તે ક્યાં રહેતા હતા? તો તેનો આન્સર આવશે કે ધ પંડિત લીવડ ઇન સુરજપુર. એટલે પંડિત છે સુરજપુર નામના ગામમાં રહેતા હતા. સેકન્ડ ક્વેશ્ચન, વાય ડીડ પીપલ નોટ લાઇક ધ પંડિત. ડીડ એન્ડ લાઇક એટલે પસંદ કરવું, ડીડ નોટ એટલે પસંદ ન કરવું. ધ પંડિતને, અને વાય એટલે શા માટે.
તો આપણે વાયથી ક્વેશ્ચન કરીએ તો તેના આન્સરમાં હંમેશા રીઝન, કોઈ કારણ આવે. તો લોકો છે તે પંડિતજીને શા માટે પસંદ નહોતા કરતા? તો તેનો આન્સર આવશે કે ધ પીપલ ડીડ નોટ લાઇક ધ પંડિત બીકોઝ હી વોઝ રૂડ મેન. કારણ કે તે રૂડ એટલે બીજા લોકો સાથે ખરાબ વર્તન કરવાવાળા માણસ હતા. નંબર 3, who invited the પંડિત? તો પંડિતજીને કોણે ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપ્યું? તો તેનો આન્સર આવશે કે અ રિચ મેન ઇન્વાઇટેડ ધ પંડિત. એટલે કે એક રિચ મેન જે હતો તેણે પંડિતજીને ઇન્વાઇટ કર્યા. નેક્સ્ટ નંબર 4, ડીડ ધ પંડિત એક્સેપ્ટ ધ ઇન્વિટેશન? એટલે કે પંડિતે છે જે રિચ મેને ઇન્વિટેશન આપ્યું તેને એક્સેપ્ટ કર્યું. એક્સેપ્ટ મીન્સ સ્વીકારવું. તો હવે અહીંયા આન્સર જે છે એ ડીડ, ક્વેશ્ચન છે એ ડીડથી શરૂ થયો છે, તો આપણે આન્સર યસ અથવા નોમાં આવશે. તો આનો આન્સર આપણે પંડિતજી આગળ જોયું કે તે ટાઉન તરફ જવા લાગ્યા, એટલે કે તેણે ઇન્વિટેશન સ્વીકાર્યું. તો આન્સરમાં આવશે કે યસ એન્ડ ધેન કોમા ધ પંડિત એક્સેપ્ટ ધ ઇન્વિટેશન. એટલે કે પંડિતે છે એ ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું એટલે સ્વીકાર્યું. નંબર 5, વોટ ડીડ ધ પંડિત ટેક વિથ હિમ? એટલે પંડિતે છે તેની સાથે શું લઈ ગયા? વોટ એટલે શું? તો પંડિતજી ટાઉન તરફ જતા હતા ત્યારે તેની સાથે બંડલ, એક બુકનું બંડલ લઈ ગયા હતા. તો તેનો આપણે આન્સર આવશે કે ધ પંડિત ટુક વિથ હિમ અ બંડલ ઓફ બુક્સ. એટલે કે બુક્સ, ચોપડાઓનું એક બંડલ લઈ ગયા. અહીંયા ડીડ પ્લસ ટેક, બરોબર. ટેક એ મૂળ રૂપ વર્બ, મેઇન વર્બ એટલે મૂળ રૂપ છે. જ્યારે ડીડ સાથે એડ થશે એટલે તેનું પાસ્ટ ટેન્સ ટુક આવી જશે. નેક્સ્ટ નંબર 6, હાઉ ડીડ ધ બોટમેન હેલ્પ પીપલ? હાવ એટલે કેવી રીતે. બોટમેન એટલે હોડી ચલાવનાર માણસ, હેલ્પ એટલે મદદ કરે છે, પીપલ એટલે લોકોને. તો હોડી ચલાવનાર માણસ લોકોને કેવી રીતે મદદ કરે છે? તો તેનો આન્સર આવશે કે ધ બોટમેન ટુક પીપલ એક્રોસ ધ રિવર. એટલે બોટમેન છે એ લોકોને નદી પાર કરાવતા હતા. નંબર 7, હાઉ ડીડ ધ બોટમેન ગ્રીટ ધ પંડિત? ગ્રેટ મીન્સ આમાં આગળ જોયું કે અભિવાદન કરવું. હાવ એટલે કેવી રીતે. તો બોટમેન છે એ બોટમેને પંડિતજીનું કેવી રીતે અભિવાદન કર્યું? તો આપણે આગળ જોયું કે એક સરસ મજાની સ્માઇલ સાથે. તેનો આન્સર આવશે ધ બોટમેન ગ્રીટેડ ધ પંડિત વિથ અ સ્માઇલ. એટલે કે એક સ્માઇલ સાથે તેણે પંડિતને ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. નેક્સ્ટ નંબર 8, ડીડ ધ પંડિત એમ્બાર્ક ધ બોટ? એમ્બાર્ક મીન્સ ચઢાણ કરવું. તો પંડિતજી છે તે બોટ પર ચઢ્યા. તો તેનો આન્સર આવશે યસ, પંડિત એમ્બાર્ક ઓન બોટ. એટલે કે હા, પંડિતજી છે તે બોટ પર ચઢ્યા. હવે આપણે ઉપર 1 થી 8 પ્રશ્ન જોયા અને તેના પરથી તેના આન્સર લખ્યા. હવે એવી જ રીતે ઊંધું કરવાનું, ઓપોઝિટ કરવાનું છે કે ઉપર એક સેન્ટેન્સ આપેલું હશે, વિધાન વાક્ય, તેના પરથી આપણે WH ક્વેશ્ચન બનાવવાના છે. ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર એન્ડ વન ઇઝ ડન ફોર યુ. એટલે કે ફ્રેમ ક્વેશ્ચન એટલે સવાલ બનાવો, ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ, અંડરલાઇન કરેલો જે શબ્દ છે એઝ આન્સર એટલે જવાબના રૂપે મળે તે રીતે પ્રશ્ન બનાવવાનો છે. તેમાં એક તમને એક્ઝામ્પલ આપેલું છે. તો એક્ઝામ્પલ જોઈએ કે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન ઓહિયો. હવે ઓહિયો નીચે, ઇન ઓહિયો નીચે અંડરલાઇન આપેલી છે. તો એ શું છે? કોઈ એક સ્થળ દર્શાવે છે. હવે સ્થળ દર્શાવતો શબ્દ આપણે જવાબમાં મેળવવો હોય તો સવાલ શેનાથી કરાય? વેરથી. વેરથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે જ આપણને આન્સરમાં સ્થળ મળે. તો ક્વેશ્ચન બનશે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? એટલે કે સુનિતા વિલિયમ્સ છે એ ક્યારે જન્મ્યા? હવે તેવી રીતે આપણે સેન્ટેન્સ શરૂ કરીએ. એમાં ફર્સ્ટ પહેલું સેન્ટેન્સ, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th સપ્ટેમ્બર 1965.
હવે અહીં અંડરલાઈન આપેલી છે ઓન 19 સપ્ટેમ્બર 1965 નીચે, તો એ શું દર્શાવે છે? સમય જ દર્શાવે છે, બરોબર. હવે આપણે સમયને જવાબમાં મેળવવું હોય તો સવાલ શેનાથી બનાવાય? વેનથી. વેન એટલે ક્યારે, અને ક્યારેથી આપણે જ્યારે ક્વેશ્ચન કરીએ ત્યારે આન્સરમાં હંમેશા આપણને કોઈ ટાઈમ એટલે કે સમય મળે. તો એનો ક્વેશ્ચન બનશે કે વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, એટલે કે સુનિતા વિલિયમ ક્યારે જન્મ્યા. નેક્સ્ટ સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે સુનિતા વિલિયમ્સ ડીડ હર ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો સુનિતા વિલિયમ્સે છે તેનું જે ગ્રેજ્યુએશન છે એ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્લીટ કર્યું. હવે એ અંડરલાઈન આપેલી છે કે ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો એ કોઈ એક સંસ્થા છે, બરોબર. તે પણ એક સ્થળ દર્શાવે છે. તો તેની માટે સવાલ આપણે વેરથી કરશું કે વેર ડીડ સુનિતા વિલિયમ્સ ડુ હર ગ્રેજ્યુએશન, એટલે કે સુનિતા વિલિયમ્સે તેનું ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું. નેક્સ્ટ નંબર 3 પર છે સુનિતા વિલિયમ કેરીડ ધ ભગવદ ગીતા વિથ હર ઇન સ્પેસ. તો સુનિતા વિલિયમ જ્યારે સ્પેસમાં જતા હતા ત્યારે તેની સાથે ભગવદ ગીતા લઈ જતા હતા. હવે એ અંડરલાઈન આપેલી છે ભગવદ ગીતા નીચે. તો ભગવદ ગીતા શું છે? એક વસ્તુ છે. તો કોઈ વસ્તુને આપણે જવાબ રૂપે મેળવવા માટે ક્વેશ્ચન વોટથી કરાય. વોટ એટલે શુંથી પૂછીએ એટલે જવાબના રૂપમાં કોઈ આપણને વસ્તુ મળશે. તો વોટ ડીડ સુનિતા વિલિયમ કેરી વિથ હર. હવે અહીં જો આગળ જે હતું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, જ્યારે તેનો સવાલ બને ત્યારે ડીડ અને સાથે મૂળ ક્રિયાપદ, એટલે કે ડીડ છૂટું પડી જશે અને તેની સાથે મૂળ ક્રિયાપદ આવી જશે. કે વોટ ડીડ સુનિતા વિલિયમ્સ કેરી વિથ હર ઇન સ્પેસ. નેક્સ્ટ નંબર 4 પર છે મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનિતા વિલિયમ ઇન હર લાઈફ એન્ડ વર્ક. હવે અહીં અંડરલાઈન આપેલી છે મહાત્મા ગાંધીજી નીચે. તો કોઈ વ્યક્તિનું નામ છે, જ્યારે જવાબના રૂપમાં વ્યક્તિનું નામ મેળવવું હોય તો ક્વેશ્ચન હંમેશા વુથી પૂછાય. વુ એટલે કોણ. કોણથી આપણે સવાલ પૂછીએ એટલે આન્સરમાં આપણને વ્યક્તિનું નામ મળે. તો ક્વેશ્ચન બનશે who inspired Sunita Williams in her life and work, and then question mark. Next, number 5, Bal Gangadhar Tilak started to celebrate Ganeshotsav. અંડરલાઈન આપેલી છે ગણેશોત્સવ, બરોબર. તો એક કાર્યક્રમ છે. તો બાલ ગંગાધર તિલકે ગણેશ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું. હવે તેનો સવાલ બનાવીએ તો સવાલ વોટથી બનશે. વોટ એટલે શું, અને શુંથી સવાલ પૂછીએ તો આપણને જવાબમાં અહીંયા મળશે ગણેશોત્સવ. એટલે કે વોટ ડીડ બાલ ગંગાધર તિલક સ્ટાર્ટ ટુ સેલિબ્રેટ, અને પછી ક્વેશ્ચન માર્ક. ડીડ પ્લસ સ્ટાર્ટ, જ્યારે ઉપર હતું સ્ટાર્ટેડ. તો 1 થી 5 એક્ઝામ્પલ આપણે કર્યા. હવે જે બાકીના છે એ 5 એક્ઝામ્પલ તમારે કરવાના છે, સોલ્વ કરવાના છે કમ્પલસરી. એમાં નંબર 6 પર છે જવાહરલાલ નહેરુ વોઝ બોર્ન ઓન નવેમ્બર 14, 1889. અંડરલાઈન આપેલી છે ઓન નવેમ્બર 14, 1889 નીચે. એટલે ક્વેશ્ચન બનશે વેનથી, જે ટાઈમ એટલે સમય દર્શાવે છે. નંબર 7 પર B.R. આંબેડકર એટલે ભીમરાવ આંબેડકર ડીડ હીઝ PhD એન્ડ બાર એટ લો ફ્રોમ ઇંગ્લેન્ડ. હવે ફ્રોમ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ એ એક પ્લેસ સ્થળ છે, એટલે ક્વેશ્ચન વેરથી બનશે. નેક્સ્ટ નંબર 8, કલાપી રોટ ધ પોયમ ગ્રામ માતા. ગ્રામ માતા જે કવિતાનું નામ છે, એટલે ક્વેશ્ચન વોટથી બનશે. વોટ એટલે શું, અને કલાપીએ શું લખ્યું, તો તેના આન્સરમાં આપણને મળે ગ્રામ માતા પોયમ. એટલે ક્વેશ્ચન વોટથી બનશે. નંબર 9, કનૈયાલાલ મુનશી ફાઉન્ડેડ ભારતીય વિદ્યા ભવન.
અંડરલાઈન આપેલી છે કનૈયાલાલ મુનશી નીચે, એટલે વ્યક્તિના નામની નીચે. તો ક્વેશ્ચન હુથી બનશે. નંબર 10, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. અહીં 3 ક્વેશ્ચન્સ નીચે અંડરલાઈન આપેલી છે. હવે 3 છે એ કાઉન્ટેબલ સંખ્યા છે, જેને ગણી શકાય તેમ. તેથી ક્વેશ્ચન હાઉ મેનીથી બનશે. હવે નંબર 8 પર પોયમ નીચે અંડરલાઈન ન આવે અને ઓનલી ગ્રામ માતા નીચે અંડરલાઈન આવશે, તો વિચ પોયમ એટલે વિચથી સવાલ શરૂ થશે. વિચ એટલે કઈ, તો વિચ પોયમ ડીડ કલાપી રોટ, એટલે કલાપીએ કઈ કવિતા લખી, અથવા તો વોટ ડીડ કલાપી રોટ. બંને સવાલ તમારે બની શકે આમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એટલું ગ્રામર નોટબુકમાં લખવાનું છે, જેમાં નંબર 6 થી 10 સુધીના ક્વેશ્ચન કમ્પલસરી બનાવવાના જ છે.